જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 269. હે માનવ, આત્મઘાત કરવો તે કર્મ બની જશે અને તે 7 જન્મ સુધી ભોગવવો પડે છે. માટે મરવું જ હોય તો મન અને માયાને મારી નાખો, તો તેમાં નુકસાન નહીં જાય અને લાભ થશે. તો મન મરશે તો સંકલ્પ વિકલ્પ બંધ થશે અને માયા મરશે તો માયાની વાસના મરી જશે. તો મન માયાની વાસના મરશે તો આત્મ કલ્યાણના વિચાર આવશે. તો મન અને માયા મરવાથી આત્મકલ્યાણ થાય એવું નથી. મન માયાના વૈરાગ્યથી જન્મ મરણ બંધ થતું નથી, પણ મન માયા મરવાથી છેલ્લે આત્મા ક્યાં ઘરનો છે તે સુરતાથી આગળનું જાણવાનો ભાવ જાગે છે અને એ ભાવ જાગતા પાછું હું પણ આનો ખ્યાલ રાખવો. કારણ કે જ્ઞાન વગરના વૈરાગમાં હું પણ છુપાયેલું હોય છે. જ્ઞાન અને વૈરાગ હોય તો કદાચ ક્રોધ આવે તો પણ તુરંત જ ક્રોધ ગાયબ થઈ જાય છે. કારણ કે જ્ઞાનીનો ક્રોધ સામેવાળાની પ્રકૃતિનો હોય છે. તો પરમાત્માના જ્ઞાનીની સુરતા ત્રિપુટીથી પાર રમતી હોય છે. તો ત્રીજા લોકના મનથી ક્રોધ કદાચ થાય. એટલે ખરેખર પરમાત્માના જ્ઞાનીઓ મનને મારીને મેંદા જેવું કરવાનું કે છે. કારણ કે મનને આનંદમાં રાખશો તો આ પૃથ્વીલોકમાંથી જન્મ મરણ કોઈ કાળે મટશે નહીં. આ મનના આનંદ ખાતર તો જન્મ મરણ છે. હા, જરૂર મન સુરતાને ત્રિપુટી પાર સુરતા ભજન જમા કરાવવામાં આનંદમાં આવે તો જરૂર મુક્ત થવાય છે. બાકી હે માનવ, જોજો મનના આનંદ ખાતર 84 લાખ યોનિમાં જવું પડશે. કારણ કે આ પૃથ્વીલોકનો ખેલ જ મન માયાનો છે. પછી આ પૃથ્વીલોક ઉપર જન્મ મરણમાં રહેવું હોય અને 84 લાખ યોનિના ચક્કડામાં ફરવું હોય તો મનને આનંદમાં રાખો, મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, તારે જેટલું કમાવવું હોય, જેટલું કમાઈ શકે તેટલા અલ્લાહ નામના શબ્દ કમાઈ લે. એટલે અમારા સદગુરુ કહે છે કે અલ્લાહ કે રામ જુદા નથી, એક જ છે. એટલે હે માનવ, દુનિયાના સર્વ ખોટા ધંધા છોડીને અલ્લાહ નામ કમાઈ લે. ખોટા ધંધાના કારણે તારા દિલ બહુ ગંદા થઈ રહ્યા છે. લગાવી લે પ્રભુના નામનો સાબુ અને જેટલા મેલ ધોવાય એટલા ધોઈ નાખ. જ્યારે તારા દિલ પાક્કા બનશે કે હવે મારે અલ્લાહ નામના જ સ્મરણ કરવા છે, ત્યારે તને ધોબી પણ મળશે. એટલે તારા પાપોને ધોવા વાળો પણ મળશે. રંગ ફરી આપ રંગ તને જ. એટલે તારા મનને પ્રભુના નામમાં નથી રંગતો તો તું જગતમાં રંગાવા જા. તારે રંગાવવું હોય એટલું, ઉલટાનો રોડાઈ જઈશ એટલું ધ્યાન રાખશે. એટલે પ્રભુ નામમાં મનને રંગી લે, જેટલું રંગવું હોય એટલું. જ્યારે જ્ઞાનનો રંગ પાક્કો લાગશે ત્યારે તું મક્કા કે દ્વારકા નહીં જાય. એટલે હે મારા ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી. સ્વામીના દર્શન જેટલા કરવા હોય એટલા દિલમાં કરી લે. લખો ઘટ ઘટમાં એ જ તારા નિજ રૂપ છે. અમારા સદગુરુ કહે છે કે બંનેના એટલે સોહમના કપટ અને ઓહમના ભ્રમના પડદા જેટલા હટાવવા હોય એટલા હટાવીને અલ્લાહના નામ જપી લ્યો. જય સદગુરુદેવ. અલા નામના શબ્દ કમાઈ લે, જેટલું કમાય શકે રે, છોડ સર્વ દુનિયાના ધંધા, તારા દિલ થઈ રહ્યા ગંદા, લગાવી લે હરી નામનો સાબુ, ધોઈ લે મેલ જેટલા ધોવા હોય એટલા, અલ્લા નામના શબ્દ કમાઈ લે,
જેટલું કમાઈ શકે રે હોય જ્યારે પાકા દિલ તારા ત્યારે મળે તને ધોબી રે રંગ ફરિયા પરંગ તને જ રંગીલ જેટલું રંગાવું એટલું અલા નામના શબ્દ કમાઈ લે જેટલું કમાઈ શકે રે લાગે જ્યારે જ્ઞાનનો રંગ પાકો ફરી ન જઈશ દ્વારકા મક્કા દિલોમાં સ્વામી નારે દર્શન કરવાવો એટલા કરી લે રે અલા નામના શબ્દ કમાઈ લે જેટલું કમાઈ શકે રે લાખો ઘટ ઘટમાં એ જ તારાની જરૂર છે તેજ પ્રવીણ રામ બને ના પડદા હટાવો એટલા હટાવી લે રે અલા નામના શબ્દ કમાઈ લે જેટલું કમાઈ શકે રે અમારા સદગુરુ કહે છે કે જો આ ત્રિલોકીના દેશમાંથી મુક્તિ જોતી હોય તો તેમાં બાળપણ કે યુવાની કે વૃદ્ધ તેના કારણ નથી. બસ સદગુરુ પર એક વિશ્વાસ રાખ અને સદગુરુના સત્સંગ સાંભળો. એમાં નાના મોટા કે ઊંચ નીચ કે રાજા રંક જે હોય તે સત્સંગ સાંભળીને સદગુરુ પર અતિ વિશ્વાસ લાવીને જ્ઞાન પરમપદ પામીને શબ્દ સુરતાનું ભજન કરીને પરમપદ બ્રહ્મમાં સમાઈ શકે, જેથી અજર અમર બની જાય તો ફરી જન્મ મરણ નથી આવતા. અમારા સદગુરુ કહે છે કે સત્સંગનો મહિમા વેદ પુરાણ ઋષિ મુનિઓ તેમજ સર્વ જગત પણ ગાય છે. જય સદગુરુદેવ. હે જીવન મુક્ત થાય તત્કાળ કારણ નહીં વૃત્ત ઋણ કે બાળ કર વિશ્વાસ સત્સંગ કરે કોઈ રાજા રંગ ઊંચ નીચ હોય કોઈ જીવન મુક્ત થાય તત્કાળ કારણ નહીં વૃત્ત ઋણ કે બાળ હોય જ્ઞાન પરમ પદ પામે સત્સંગ કરી બ્રહ્મમાં સમાવે જીવન મુક્ત થાય તત્કાળ કારણ નહીં વૃત્ત ઋણ કે બાળ અજર અમર બની જાય ભાય જન્મ મરણ ફરી નવ આવે જીવન મુક્ત થાય તત્કાળ કારણ નહીં વૃત્ત ઋણ કે બાળ પ્રવીણ રામ સત્સંગનો મહિમા વેદ પુરાણ ઋષિ મુનિ જગ ગાય જીવન મુક્ત થાય તત્કાળ કારણ નહીં વૃત્ત ઋણ કે બાળ. રામ ભરોસે. તો હવે સુરતા સાહેલીને કહે છે કે શેષ એક ચેતન જ રહેલા છે, એમાં કોઈ લેશ માત્ર કલેશ નથી. તો શેષ ચેતનને ભજવા સદગુરુની સેન પામીને
મમતા મોહને મારીને નિર્ભય બન્યા અને ચિત્ત ચેનથી સુખી થયા. મારા આત્મ સકળની અંદર છે, તો હું હંમેશા પ્રેમથી સૌની ભીતર પ્રેમથી જોઉં છું. જે અખંડ અચાય સકળમાં સ્વયં પ્રકાશી છે, સર્વના ઘટમાં એક ચેતન જ વેણ બોલે છે. એવા સત સ્વરૂપી સહજ સમાયા એવા અદ્ભુત અચરજના ખેલ છે કે સૌની અંદર પોતે એક જ સમાન રીતે સમાયેલ છે. આ જગતનો સારો ખેલ એકથી જ ચાલે છે. એવા અનાદિ અલેખ છે જે પોતે બધાને લખી શકે, પણ એને એકને કોઈ ના લખી શકે. સદા સૌની હાજર જ રહે છે, જરા પણ દૂર નથી કોઈ ગમ્ય કે ન જાય એવા શુદ્ધ સ્વરૂપી પૂરા, એક કે બે નહીં, એવા અક્ષય અરૂપ નિરાધાર, નહીં જ્ઞાન કે અજ્ઞાન, નિત્ય પ્રાપ્તિની પ્રાપ્તિ કહે અમારા સદગુરુએ વિજ્ઞાન. જય સદગુરુદેવ. શેષ ચેતન રહ્યા મારી હેલી રે, નહીં જરા લેશ કલેશ રે. મારી મમતા મટી બની નિર્ભય, સુખી થયા ચિત્ત ચેન રે. જીવન મુક્ત ફરો જગ અંદર રે, પામી ગુરુની સેન રે. શેષ ચેતન રહ્યા મારી હેલી રે, નહીં જરા લેશ કલેશ રે. મારા આત્મ સકળની અંદર ને નથી નિત્ય જોઉં પ્રીતથી, અખંડ ચાય સકળ પ્રકાશી, સહુના ઘટમાં બોલે વેણ રે. શેષ ચેતન રહ્યા મારી હેલી રે, નહીં જરા લેશ કલેશ રે. સત સ્વરૂપી સહજ સમાયા, અદભુત અચરજ ખેલ રે. સર્વ ખેલ એનાથી ચાલે, આપયનાદિય ખેલ રે. શેષ ચેતન રહ્યા મારી હેલી રે, નહીં જરા લેશ કલેશ રે. સદા હાજર નહીં કોઈથી દૂર, ન કોઈ ગમ્યા ન જાય રે. શુદ્ધ સ્વરૂપી આપર પૂરા, નહીં એક નહીં બેવું રે. શેષ ચેતન રહ્યા મારી હેલી રે, નહીં જરા લેશ કલેશ રે. અક્ષર અરૂપ રે નિરાધાર, નહીં કોઈ જ્ઞાન અજ્ઞાન રે. નિત્ય પ્રાપ્તિની પ્રાપ્તિ કહીએ, પ્રવીણ રામ વિજ્ઞાન રે. શેષ ચેતન રહ્યા મારી હેલી રે, નહીં જરા લેશ કલેશ રે. તો અમારા સદગુરુ કે છે કે ખાવાની મીઠાઈ કેવી હોવી જોઈએ? તો કે છે કે જેને ખાવાથી અમર બની જઈએ એવી મીઠાઈ હોવી જોઈએ, જે વિષયોથી મનને હટાવી દે, ખટાશ હોય તો એવી હોવી જોઈએ. અમારા સદગુરુ કે છે કે મોટામાં મોટી ખરાબી તેને કહેવાય છે કે પદાર્થ વિષય ભોગથી તૃપ્તિ મટાડી નથી મળતી.
ઉલટાની દિવસે દિવસે મનમાં તૃષ્ણા વધે. એ સૌથી મોટી ખરાબી કોઈ ન હોય. એથી મોટી ખરાબી કોઈ ન હોય. જો સગુણ ભક્તિ કરો તો હે પ્યારા નિર્ગુણ ભક્તિ સમજમાં ન આવે. એટલે હે પ્યારા માનવ, જેટલું મન માને એટલી ભક્તિ તમે નિર્ગુણની કરો. જો સગુણ ભક્તિ ન હોય તો કંઈ નહીં, પરંતુ કામ નિષ્કામ કર્મો કરો. એટલે કોઈ પણ ફળની આશા છોડી મન માને એટલું રામ નામ ભજી લે. અને એમાં પણ જો નિષ્કામ ન હોય તો તમે શુભ કર્મ કરો કામથી. અમારા સદગુરુ કહે છે કે એ પણ ન હોય તો જન્મો ને મરો, જેટલું જન્મવું અને મરવું હોય એટલું. રામ ભરોસે. જય સદગુરુદેવ. અમર હોય જે મને ખાવાથી, મીઠાઈ હોય તો એવી હો, વિષયોથી મનને હટાવી દે, ખટાશ હોય તો એવી હો, અમર હોય જે મને ખાવાથી, પદાર્થ વિષય ભોગોથી તૃપ્તિ ન મોટે, દિવસે દિવસે તૃષ્ણા વધે મનમાં, ખરાબી હોય તો એવી હો, અમર હોય જે મને ખાવાથી, નિર્ગુણ જો સમજમાં ન આવે, સગુણ ભક્તિ કરો પ્યારા, સગુણ ઈશ્વર ને રટો નિત્ય, જેટલું મન માને રે, અમર હોય જે મને ખાવાથી, જો સગુણ ભક્તિ ન હોય, કરો કામ નિષ્કામ કર્મો, ફળોની આશા છોડી કરીને, રામ ભજી લે મન માને, અમર હોય જે મને ખાવાથી, અગર નિષ્કામ ન હોય, કરો શુભ કરમ કામથી, પ્રવીણ રામ કહે એ પણ ના હોય, તો જન્મો મરો જેટલું મન માને, અમર હોય જે મને ખાવાથી, અમર હોય જે મને ખાવાથી, મીઠાઈ હોય તો એવી હો, અમર હોય જે મને ખાવાથી. રામ ભરોસે.